સમૂહ લગ્નનું આયોજન થયું ત્યારે એક ફોન આવ્યો હતો કે સાહેબ આ પત્રિકા આપવા માટે આવવું છે. એટલે મેં દેવુસિંહ કીધું કે પત્રિકા આપવા માટે સ્પેશિયલ ધક્કો ના ખાતા, હું ચોક્કસ સમયની અનુકૂળતા કાઢી અને આ પવિત્ર કાર્યક્રમ જે કરી રહ્યા છો, જે દીકરીઓના જે દીકરીને મા બાપ વિહોણી દીકરીના લગ્ન કરી રહ્યા છો, આનાથી ખૂબ મોટું પુણ્યનું કામ કોઈ જ ના હોઈ શકે. મારી ગમે તેટલી વ્યસ્તતા હશે પણ છતાંય હું કાર્યક્રમમાં ફેરફાર કરીને આ લગ્નમાં આ દીકરીઓ એ આપણી સૌની દીકરી છે અને એમને આશીર્વાદ આપવા માટે ચોક્કસ આવી. કાલે પણ સંજયસિંહ ચિંતા કરતા હતા કે સાહેબ તમે વ્યસ્ત છો, કદાચ અવાય ના અવાય તો મને કે એક સંદેશો મોકલજો. મેં કીધું સંજયસિંહ પ્રોગ્રામ મારા ફેરફાર કર્યા છે પણ આ દીકરીઓ એ મારી દીકરીઓ છે, આપણી સૌની દીકરી છે, મારે ચોક્કસ આશીર્વાદ માટે આવવું છે. એટલે આ તમામે નવ દંપતીઓને નવ યુગલોને આ 16 સંસ્કારમાંનો, ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલા પવિત્ર લગ્ન બંધન, સપ્તપદીના ફેરા, ચોરી થાય, માંડવી સરસ જવારા ઉગે, ગણપતિ દાદાનું સ્થાપન થાય, દીકરીઓ હાથમાં મહેંદી મૂકે અને આ જિંદગીનો યાદગાર પ્રસંગ એક ભય તરીકે સંજયસિંહ અને આખું શિવાજી ફાઉન્ડેશન કે આ મારી બેન છે, મારી દીકરી છે અને જેટલા પણ દાતાશ્રીઓ છે એમને પણ લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય કે એમણે જે આખી આ વ્યવસ્થા ઉભી કરી છે